नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत छ ढाळा અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં ત્રીજી ઢાળ એની ગાથા 7 અને 8 એટલે 7મી ગાથા અને 8મી ગાથાનો પૂર્વાર્ધ, જેની અંદર અજીવ તત્વ નું સ્વરૂપ જણાવ્યું છે. તો એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એનો વિસ્તાર કર્યો છે. અહીંયા આપણે 7મી ગાથા ગ્રંથમાંથી પૂરેપૂરી વાંચનમાં લીધી છે અને 8મી ગાથાનો જે પૂર્વાર્ધ છે એ આપણે વાંચનમાં લીધો છે, અનિવાર્થ લીધો છે અને એનો ભાવાર્થ આપણે નથી લીધો. તો પહેલા 8મી ગાથાના પૂર્વાર્ધનો ભાવાર્થ વાંચી લઈએ, જેથી આપણને અનુસંધાન પ્રાપ્ત થઈ જાય. તો એમાં અહીંયા કહે છે કે આખો ભાવાર્થ જે છે તો કે જેમાં 6 દ્રવ્યોનો નિવાસ છે તે સ્થાનને આકાશ કહે છે, જે પોતાની મેળે પલટે છે તથા પોતાની મેળે પલટતા બીજા દ્રવ્યોને પલટવામાં નિમિત્ત છે. પોતે પલટે છે તો પોતાની મેળે કે છે કે જે પોતાની મેળે પલટે છે તથા પોતાની મેળે પલટતા બીજા દ્રવ્યોને પલટવામાં નિમિત્ત છે તેને નિશ્ચય કાળ કહે છે. રાત, દિવસ, ઘડી, કલાક વગેરેને વ્યવહાર કાળ કહેવાય છે. આવી રીતે અજીવ તત્વનું વર્ણન થયું. ને હવે એના પછી જે ઉત્તરાર્ધ છે એમાં તો એ વાત લીધી છે કે હવે આશ્રવ તત્વનું વર્ણન કરે છે અને તેના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ 5 ભેદ છે એની વાત પછીથી આવશે. આ 7મી ગાથા અને 8મી ગાથાના પૂર્વાર્ધ પછીથી એ વાત આવશે. એટલે એમાં આશ્રવ અને બંધ બંનેમાં ભેદ, જીવના મિથ્યાત્વ, મોહ, રાગ, દ્વેષ રૂપ પરિણામ તે ભાવાશ્રવ છે અને તે મલિન ભાવોમાં સ્નિગ્ધતા તે ભાવ બંધ છે. તે પછીથી આગળ લઈએ છીએ. તો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનની અંદર અહીંયા પાના નંબર 184 પર આપણે ઉપરનો પહેલો પેરેગ્રાફ કર્યો છે અને એમાં છેવટે ગુરુદેવે પહેલા પેરેગ્રાફના અંતમાં એ વાત કરી કે સર્વજ્ઞ માર્ગનું વિતરાગ વિજ્ઞાન અલૌકિક છે. પદાર્થનું સ્વાધીન સ્વરૂપ તે બતાવે છે. આ વિતરાગ વિજ્ઞાન દ્વારા દરેક પદાર્થ સ્વાધીન છે, સ્વને આધીન છે. કોઈ પરાધીનતા છે જ નહીં. કોઈ પદાર્થને પરાધીનતા નથી, કોઈ જીવને પરાધીનતા નથી. કોની પરાધીનતા? વસ્તુ સ્વરૂપ એવું નથી. આપણને જે દેખાય છે પરાધીનતા વગેરે, વાસ્તવમાં એવી પરાધીનતા નથી. દરેકના પરિણામ સ્વતંત્ર થઈ રહ્યા છે, પણ આપણને ક્યાંક વ્યવહારમાં એવું દેખાય કે આના પરિણામ જે છે એ પેલાને આધીન થઈ રહ્યા છે, પરાધીન છે. વાસ્તવમાં એમ નથી. વસ્તુ સ્વરૂપ એવું છે જ નહીં. કોઈના પરિણામ કોઈ કરાવી શકે એવું વસ્તુ સ્વરૂપ નથી. એટલે સુધી કે આપણે એમ માનતા આવ્યા છીએ કે અમેરિકામાં પણ 200-250 વર્ષ પહેલા જે ગુલામીની પ્રથા હતી અને આફ્રિકાથી બધા
બ્લેક લોકોને ગુલામ તરીકે પકડીને લાવ્યા ને ગુલામની પ્રથા એ બધું હતું, તો બધા બિચારા તો એને આધીન ને આપણને એવો વિકલ્પ આવે. એ જ રીતે વર્તમાનમાં ક્યાંય અત્યારે તો જગતમાં નથી એવી ગુલામીની પ્રથા, પણ ક્યાંય પણ હોય અને ગુલામની જેમ એને રાખતા હોય તોય શું છે, એના પરિણામ જે થવા યોગ્ય છે તે જ થાય છે. કોઈને કારણે એના પરિણામ એવા થાય છે એવું વસ્તુ સ્વરૂપ નથી. આ વાત જ આપણે સમજવાની છે. અને એ વાતને સમજીએ તો પછી સાથે ને સાથે નિમિત્ત આધીન દ્રષ્ટિ પણ છોડવાની, કે નિમિત્તને કારણે કાંઈ થાય છે એવું પણ વસ્તુ સ્વરૂપ નથી. મારા પરિણામ માટે બીજો કોઈ જવાબદાર નથી, અને મારા પરિણામ જ્યારે જે થાય છે ત્યારે ઉચિત નિમિત્ત હોય છે, પણ નિમિત્ત એમાં કાંઈ કરતું નથી. આ બે વાતને જ્યારે આપણે પકડી રાખીએ છીએ, અને એને જ ગુરુદેવે સ્વતંત્રતાનો ઢંઢેરો કહ્યો છે. અને આવું વસ્તુનું સ્વરૂપ સ્વાધીન, સ્વતંત્ર, સ્વાધીન. ગુરુદેવ કહે છે કે આવા સ્વાધીન તત્વનો ઉપદેશ તે જ ઈષ્ટ ઉપદેશ છે, અને આવા ઉપદેશ વડે જ ભેદ જ્ઞાન અને વિતરાગતા થતા જીવનું હિત થાય છે. જાતે જ પોતાના પરિણામ માટે વિચાર કરવો, બીજાના પરિણામ માટે પણ વિચાર કરવો. શું ખરેખર કોઈ કોઈના પરિણામ કરાવી શકે? એવું વસ્તુ સ્વરૂપ છે. એમ જાતે જ્યાં સુધી વિચાર ન કરીએ ત્યાં સુધી કોઈક ને કોઈક પ્રકારે આપણે પરાધીનતામાં અથવા તો નિમિત્ત આધીન દ્રષ્ટિમાં માનીએ છીએ એમ થઈ જાય. એ જ છોડવાનું છે. ગુરુદેવ એ જ વાત સમજાવે છે. અહીંયા આગળ કહે છે કે વસ્તુનું પોતાનું શું સ્વરૂપ છે તે લક્ષમાં લઈને સમજવાની શરૂઆત કરવી જોઈએ. બેઝિક વાત, સૌથી પહેલી વાત, વસ્તુ સ્વરૂપને સમજવું. વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના કોઈ ધર્મની શરૂઆત થતી જ નથી. વસ્તુનું પોતાનું શું સ્વરૂપ છે તે લક્ષમાં લઈ અને સમજવાની શરૂઆત કરવી જોઈએ. વસ્તુ એટલે પોતે ભગવાન આત્મા છે ને, એમાં વસ્તુ તો નામનો ગુણ છે. કેમ કે સ્વના જ્ઞાનપૂર્વક પરનું સાચું જ્ઞાન થાય છે, એટલે પોતાનું વસ્તુ સ્વરૂપ, પોતાના સ્વરૂપને એને સમજવું જોઈએ, અને એ સ્વના જ્ઞાનપૂર્વક પરનું સાચું જ્ઞાન થાય છે. જેમ કે જગતમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બંને એક સાથે સર્વત્ર વિદ્યમાન તો છે. આપણે જાણીએ છીએ બધે જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય છે. તેમાંથી ક્યારે કોને નિમિત્ત કહેવું તેનો નિર્ણય તો પદાર્થના કાર્ય ઉપરથી થશે. પદાર્થનું ગમન થાય છે, પદાર્થ ગમન કરે છે, તેમાં ધર્માસ્તિકાયને નિમિત્ત કહ્યું, એમાં અધર્માસ્તિકાયને નિમિત્ત ન કહ્યું. ને આ રીતે જે પદાર્થમાં કામ થાય છે તે પદાર્થના ધર્મને દેખવું જોઈએ. એટલે એમાં જે કાર્ય થઈ રહ્યું છે એ પદાર્થનું પોતાનું કાર્ય છે એમ જોવું જોઈએ. સંયોગ તરફથી ન જોવું જોઈએ. એટલે સંયોગ તરફથી જોઈએ એટલે કે ભાઈ આ થયું, પેલો આવ્યો એટલે આ પદાર્થ જે છે એનું ક્ષેત્રાંતર થયું, એમ ન જોવું જોઈએ, એમ કહેવાનો આશય છે. વસ્તુ સ્વભાવના જ્ઞાન સહિત સંયોગનું જ્ઞાન કરવું તે બરાબર છે. વસ્તુનો સ્વભાવ જ એવો છે, જીવ અને ભૂતગળ બેના સ્વભાવ જ એવા છે, એટલે કે એમાં ક્રિયાવતી શક્તિ છે, માટે એનું ક્ષેત્રાંતર થાય છે. એમ સંયોગને સમજવાનો છે. આ સંયોગ થયો, ક્ષેત્રાંતર થયું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થયું, સંયોગ તો બન્યો, પણ એમાં વસ્તુ સ્વભાવને પહેલા લેવાનું કે કોનું ક્ષેત્રાંતર થયું, જીવનું અથવા ભૂતગળનું. એના જ ક્ષેત્રાંતર થાય છે, બીજા કોઈના તો ક્ષેત્રાંતર થતા નથી. તો એ એનો વસ્તુ સ્વભાવ છે, એનું એ સામર્થ્ય છે, અને એ થવાનો એક સમય હતો ત્યારે એ થયું. તો એ વખતે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવામાં આવે. આવો સંયોગ બન્યો ત્યારે ક્ષેત્રાંતર થયું, ગતિ થઈ, તો એને નિમિત્ત કહેવામાં આવે. એટલે ગુરુદેવ આ વાત ઉપર જોર મૂકીને સમજાવે છે કે ભાઈ વસ્તુ સ્વભાવનું મહત્વ છે. વસ્તુ સ્વભાવ જેવો છે તે પ્રમાણે કાર્ય થાય. વસ્તુનો સ્વભાવ એ નથી, એમાં એ રીતે કાર્ય થતું નથી. જળ વસ્તુ, જળ પદાર્થ, ભૂતગળ, પરમાણુનો સ્કંદ, એમાં ચેતના આવે નહીં. એમાં ગમે તેટલો વખત સુધી એ ચેતન સાથે રહે તો પણ એમાં ચેતના આવે જ નહીં. અને આ ભગવાન આત્મા, ચેતન, જ્ઞાન, આનંદ સ્વરૂપ, એ જડ ક્યારેય થાય નહીં. જડ જડ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ. અને કોઈને કારણે બદલી અને એનો સ્વભાવ બદલાય એમ બને નહીં.
વસ્તુ સ્વભાવના જ્ઞાન સહિત સંયોગનું જ્ઞાન કરવું તે બરાબર છે. સંયોગ તે જ થયો છે બરાબર છે, પણ વસ્તુ સ્વભાવને સમજવું પહેલા. ભગવાને બધા દ્રવ્યોના ધર્મો સ્વાધીન પોતપોતાથી જ દેખ્યા છે. સ્વાધીન છે અને એ બધા પોતાથી જ છે, પોતપોતાથી છે, કોઈ કોઈને કારણે નથી. અસ્તિત્વ પણ કોઈનું કોઈને કારણે નથી, પરિણમન પણ કોઈનું કોઈને કારણે નથી. તે પ્રમાણે તેમનું સ્વરૂપ ઓળખી અને સાચી તત્વ શ્રદ્ધા કરવી જોઈએ. આ જ મોટામાં મોટી વાત છે કે જેને લોકો ચૂકી જાય છે. બીજી બધી વાતમાં બહુ જ રસ લે છે, પૂજા ભક્તિ આ તે બધામાં રસ લે છે, આમ ધ્યાન કરીએ તેમ ધ્યાન કરીએ, પણ ભાઈ મૂળ વસ્તુ તો સમજ. આ તત્વ છે, આ તત્વની શ્રદ્ધા તને જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી તને ધ્યાન કેવી રીતે થશે? કેમ કે તને તારા સ્વરૂપની સાચી ઓળખાણ નથી થતી. ગુરુદેવ એ વાત કહે છે કે વસ્તુ સ્વરૂપનું બરાબર યથાર્થ જ્ઞાન કરવું જોઈએ, એવી શ્રદ્ધા થવી જોઈએ, એવી પ્રતિમાં લેવું, અને પછી આખો પુરુષાર્થ શરૂ થાય છે. ગુરુદેવ કહે છે કે તત્વ શ્રદ્ધા માટે જીવ અજીવની અત્યંત ભિન્નતાનું જ્ઞાન કરવું જરૂરી છે. જીવ અજીવની અત્યંત ભિન્નતાનું, આપણને ભિન્નતાનું જ્ઞાન છે પણ અત્યંત ભિન્નતાનું જ્ઞાન કરવું જરૂરી છે. અત્યંત ભિન્ન છે. ત્રણ કાળમાં ક્યારેય, ભૂતકાળમાં નહીં, વર્તમાનમાં નહીં, ભવિષ્યમાં નહીં, ક્યારેય અજીવ છે એ જીવ રૂપે થતું નથી. એની સાથે રહેવું હોય ગમે તેટલો કાળ તો પણ એ અજીવ અજીવ જ રહે છે. એ જીવથી ભિન્ન છે, જુદું જ છે. જાણવાની શક્તિ જીવમાં જ છે. આ શરીર, લાકડું, જીભ, મોટર, ઘડિયાળ વગેરે પદાર્થો દેખાય છે તે બધાએ અજીવ છે, તે જીવ નથી, અજીવ છે. તેમનામાં જાણવાની શક્તિ નથી. તે હાલે ચાલે બોલે ભલે છતાં તે અજીવ છે. હાલે ચાલે માટે જીવ એવી કઈ જીવની વ્યાખ્યા નથી. હલનચલનને કારણે એમાં ચેતના છે એવો અર્થ નથી થતો. જેનામાં ચેતના હોય તે જીવ, જે જાણે તે જીવ, જે જ્ઞાન કરે છે તે જીવ છે, અને જેનામાં ચેતના ન હોય તે અજીવ. એ પ્રમાણે જીવ અજીવની સાચી વ્યાખ્યા છે, અને એ જ વ્યાખ્યાને વધારે વિસ્તૃતપણે સમજવી જોઈએ. ગુરુદેવ કહે છે ઘડિયાળ ચાલે છે તો શું તે જીવ છે? કાંટા ફરે છે, બધું થાય છે તો તે જીવ છે? અવાજ પણ આવે છે, ડંકા પડે છે, બધું, તો તે જીવ છે? ના, તે અજીવ છે. રેડિયો બોલે છે તો શું તે જીવ છે? ના, તે અજીવ છે. તેને કાંઈ ખબર નથી કે હું ઘડિયાળ છું કે રેડિયો છું. એને જાણનાર તો જીવ છે. ગુરુદેવ એક સરસ વાત કહે છે અહીંયા કે જયારે આ ગુરુદેવ પ્રવચન આપ્યું એના પહેલા 101 વર્ષ ગણવાના, 101 વર્ષ પહેલા જયારે આગગાડી શરૂ થઈ, ભારતમાં સૌથી પહેલી આગગાડી શરૂ થઈ, ત્યારે તેને દોડતી દેખીને કેટલાક અભણ લોકો તેને જીવ અથવા તો રાક્ષસ માનતા. કોઈ તેને નાળિયેર ચડાવીને પૂજતા. આ બધું ભૂતકાળમાં બન્યું છે. જો ભ્રમણા, ધર્મના નામે ઘણા અજ્ઞાનીઓ પણ એવી જ ભ્રમણા સેવે છે કે શરીર હાલે ચાલે તે બધું જીવનું કાર્ય છે. શરીર હાલે ચાલે એ જીવનું કાર્ય છે કે શરીરનું કાર્ય છે? પાછા દલીલ કરે કે જીવ છે તો હાલે ચાલે છે ને, જીવ નીકળી જાય છે તો કેમ હાલે ચાલે છે? આવી તો દલીલ કરે. બધું જીવનું કાર્ય છે એમ માને. જીવ શરીરને ચલાવે છે, આવી એક માન્યતા મોટા ભાગના લોકોમાં ચાલી રહી છે કે જીવ છે ત્યાં સુધી શરીરનું હલનચલન, શરીરમાં ફેરફાર બધું થાય છે. પણ એને એમ નથી ખબર પડતી કે જીવ નીકળી ગયા પછી પણ શરીરની અંદર જે બધા ફેરફારો થાય છે એ બધા કોણ કરે છે? જીવ શરીરને ચલાવે છે. આ માન્યતા ભૂલ ભરેલી છે. જીવ અજીવના ભિન્ન ભિન્ન લક્ષણને જો બરાબર ઓળખે તો એ બધી ભ્રમણા મટી જાય અને તત્વનું સાચું જ્ઞાન થાય. ગુરુદેવ કહે છે સર્વજ્ઞ દેવે કહેલા અતિન્દ્રિય તત્વોને અંતરમાં શ્રદ્ધે છે, એનાથી વિપરીત શ્રદ્ધા તેને હોતી નથી. જગતમાં એક અદ્વૈત બ્રહ્મ જ સત છે અને બીજું અજીવ આદિ કાંઈ સત છે જ નહીં, અથવા કોઈ ઈશ્વર આ જગતના કરતા હર્તા છે, એવા પ્રકારની વિપરીત માન્યતા એ સમ્યક દ્રષ્ટિને વ્યવહારમાં પણ હોતી નથી.
સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે, એને કેવી શ્રદ્ધાની વાત, આખો વિષય તો એ ચાલતો હતો ને. પહેલી વાત એ કે સર્વજ્ઞ દેવે કહેલા અતિન્દ્રિય તત્વને અંતરાત્મા શ્રદ્ધે છે. સર્વજ્ઞ દેવે કહેલા અતિન્દ્રિય તત્વોને અંતરાત્મા શ્રદ્ધે છે, એટલે કે જે સમ્યક દ્રષ્ટિ છે તે એની શ્રદ્ધા કરે છે. એનાથી વિપરીત શ્રદ્ધા એ અંતરાત્માને એટલે સમ્યક દ્રષ્ટિને હોતી નથી. વળી કહે છે કે જગતમાં એક અદ્વૈત, બે પણ ન હોય, અદ્વૈત, જગતમાં એક અદ્વૈત બ્રહ્મ જ સત છે, એનું જ અસ્તિત્વ છે, અને બીજું અજીવાદી કાંઈ સત છે જ નહીં, આવી માન્યતા વેદાંતની. અથવા કોઈ ઈશ્વર આ જગતના કરતા હર્તા છે, તો એવી માન્યતા. તો એવા પ્રકારની વિપરીત માન્યતા, બંને પ્રકાર વિપરીત માન્યતાના થયા. તો એવા પ્રકારની વિપરીત માન્યતા સમ્યક દ્રષ્ટિને વ્યવહારમાં પણ હોતી નથી. વ્યવહાર તરીકે પણ એવી માન્યતા ન હોય, નિશ્ચય તરીકે તો નહીં, પણ વ્યવહારથી પણ નહીં. વ્યવહારમાં પણ સર્વજ્ઞ દેવે કહેલા તત્વોની જ શ્રદ્ધા હોય છે, તેનું આ વર્ણન ચાલે છે. અને તેમાં જીવના 3 પ્રકાર અને અજીવના 5 પ્રકારનું વર્ણન કર્યું. જીવ અને અજીવ પછી ત્રીજું આશ્રવ તત્વ છે, તથા ચોથું બંધ તત્વ છે. તો તેમનું વર્ણન હવે કરે છે. પહેલા જીવનું વર્ણન કર્યું, હવે એના પછી અજીવનું કર્યું. જીવના વર્ણનમાં મુખ્ય વાત તો એ હતી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની વાત હતી. ત્યાર પછીથી બીજું તત્વ જીવ, પછી અજીવ તત્વ. તો આ અજીવ તત્વની અંદર જે 5 અજીવ લીધા એની વાત સમજાવવામાં આવી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશકાળ અને પૂતગળ. તો એ બધું સમજાયું. અને એના પછીનું જે તત્વ આશ્રવ તત્વ છે, અને ચોથું એના પછી બંધ તત્વ છે, તો એનું વર્ણન હવે આગળ કરે છે. તો આશ્રવ તથા બંધ તત્વને છોડવાનો ઉપદેશ. તો એ ગાથા 8મી નો જે બીજો ભાગ છે, એટલે ઉત્તરાર્ધ છે, ત્યાંથી એ વાત લેવામાં આવી છે, અને એ આપણે વાંચનમાં લીધું. અને ત્યાર પછીથી ગાથા 9 નો પૂર્વાર્ધ, એમાં એ વાત લીધી છે. તો 9મી ગાથાનો પૂર્વાર્ધ પણ આપણે સાથે લઈએ. 8મી ગાથાનો ઉત્તરાર્ધ આપણે લીધો. અને પછી એ છે કે આશ્રવ ત્યાગનો ઉપદેશ અને બંધ સંવર નિજરાનું લક્ષણ. તેમાં 9મીનો પૂર્વાર્ધ અહીંયા લીધો છે કે ये ही आत्म को दुख कारण तातई इनको तजिए जीव प्रदेश बंधई विधि सौ बंधन कबहू न सजिए समदमतई जो कर्म न आवे सो संवर आदरिये तप बलतई विधि जरन नीत जरा ताही सदा आचरिये. आखी आ 9મી ગાથા પંડિતજી આ રીતે કહી છે. ને એમાં અન્વયાર્થમાં કહે છે કે यही आत्म को दुख कारण तातई इनको तजिए. આ મિથ્યાત્વ આદિ જ આત્માને દુઃખનું કારણ છે, તેથી આ મિથ્યાત્વ આદિને છોડી દેવું જોઈએ. જીવ પ્રદેશ વિધિ સંબંધઈ બંધન, આત્માના પ્રદેશનું કર્મોથી બંધાવવું તે બંધ કહેવાય છે. સો બંધ કબહુ ન સજીએ. આ બંધ ક્યારેય પણ ન કરવો જોઈએ, બંધ ન કરવો જોઈએ. આગળ કહે છે કે સ્તમ દમતઈ કર્મ ન આવે, એટલે કે છે કે સમ એટલે કષાયોનો અભાવ, અને દમતઈ ઇન્દ્રિયો તથા મનને જીતવાથી કર્મ ન આવે તે સંવર તત્વ છે. તાહી આદરીએ તપ બલતઈ, તે સંવરને ગ્રહણ કરવો જોઈએ. તપની શક્તિથી વિધિ જરન નિર્જરા
તાહી સદા આચરીએ તપબલ તઈ. તપની શક્તિથી કર્મોનું એક દેશ ખરી જવું, ઝરણ કહ્યું છે ને, એક દેશ ખરી જવું તે નિદ્રા કહેવાય છે. તે નિદ્રાને હંમેશા પ્રાપ્ત કરવી જોઈએ, સદા આચરીએ. ભાવાર્થમાં કહે છે કે આ મિથ્યાત્વવાદી જ આત્માને દુઃખનું કારણ છે. આ મિથ્યાત્વ આદિ જ આત્માને દુઃખનું કારણ છે, પણ પરપદાર્થ દુઃખનું કારણ નથી. પરપદાર્થમાં રહ્યા એનું અસ્તિત્વ, એનું પરિણમન બધું જુદું. આત્માને એ અડતું નથી, સ્પર્શતું નથી, એની પર કોઈ પ્રભાવ પાડતું નથી. એટલે કોઈ પરપદાર્થ જીવને દુઃખનું કારણ નથી. તેથી પોતાના દોષરૂપ મિથ્યા ભાવોનો અભાવ કરવો જોઈએ. સ્પર્શો સાથે પૂતગલોનો બંધ, રાગાદિક સાથે જીવનો બંધ અને અન્યોન્ય અવગાહ તે પૂતગળ જીવાત્મક બંધ કહેલ છે. સ્પર્શો સાથે પૂતગલોનો બંધ એટલે શું? પૂતગળ બંધમાં કેવી રીતે થાય? એક પૂતગળ પરમાણુ બીજા પૂતગળ પરમાણુ સાથે જે બંધાય છે એ બંધ છે. અને રાગાદિક સાથે જીવનો બંધ, જીવ જેવા રાગદાદી ભાવો કરે છે એ જ ભાવ બંધ છે. અને અન્યોન્ય એને અવગાહ, અન્યોન્ય અવગાહ તે પૂતગળ જીવાત્મક બંધ કહેલ છે. એટલે એવો જે પૂતગળ કર્મનો બંધ જે થાય છે તે જીવના પ્રદેશોની સમીપ છે. એટલે એ અન્યોન્ય અવગાહ અને એમાં અન્યોન્ય નિમિત્ત કારણ થાય છે. જીવને જેવા ઉદય થાય છે, જેવા ભાવ થાય છે તેમાં કર્મોના ઉદય નિમિત્ત છે, અને જીવના જે ભાવ થાય છે તો એ નવા કર્મ બંધાવવામાં નિમિત્ત છે. તો એ પૂતગળ જીવાત્મક બંધ કહેલ છે. પ્રવચન સાર ગાથા 177 માંથી આ વાત લીધી છે કે રાગ પરિણામ માત્ર એવો જે ભાવબંધ તો જીવની પર્યાયમાં થાય ને, તો આત્માના પરિણામ છે ને. એટલે રાગ પરિણામ માત્ર, ભલે શુભ હોય તો પણ રાગ એ જ ભાવબંધ. એટલે પહેલા ભાવ આશ્રય કહેવાય અને પછી એને ભાવબંધ કહેવાય, બંધાય એટલે. તો તે દ્રવ્ય બંધનો હેતુ હોવાથી તે જ નિશ્ચય બંધ છે જે છોડવા યોગ્ય છે. તે એ જ દ્રવ્ય બંધનું કારણ છે. દ્રવ્ય બંધ તો ભાવ બંધ ના નિમિત્તે થાય છે. દ્રવ્ય બંધમાં કર્મણે રજકણો સ્વયં પોતાથી બંધાય છે, અને એ કાર્ય એ પૂતગળ પરમાણુનું છે, એક કર્મણે રજકણોનું છે, કર્મણે વળગણાનું છે. એટલે નિશ્ચય બંધ તો જીવના ભાવ જે છે એ જ નિશ્ચય બંધ છે. એ જ નિશ્ચયથી આશ્રવ અને બંધ છે. જીવના જે ભાવ થાય છે શુભાશુભ ભાવ એ, અને શુદ્ધ ભાવ છે તો એને નિદ્રા થાય છે. અહીંયા બીજી વાત લીધી છે કે મિથ્યાત્વ અને ક્રોધ આદિ રૂપ ભાવ તે સર્વને સામાન્યપણે કષાય કહેવાય છે. મોક્ષ માર્ગમાં પ્રકાશકમાં તે વાત લીધી છે. તો એવા કષાયનો અભાવ તેને સમ કહેવાય છે. કષાયનો અભાવ એટલે સમ. અને દમ એટલે જે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ ટળી, જે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ હોય એ દોષ ન રહે, એટલે એવા દોષને ટાળી ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક જુદો પરિપૂર્ણ આત્માને જાણે છે, તેને જે નિશ્ચય નયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. સમયસર ગાથા 31ની વાત છે. દમ એટલે જે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ, જ્ઞેય જ્ઞાયક નો ભેળસેળ એને શંકર દોષ કહેવાય. જ્ઞેય જ્ઞાયક જુદા છે. જ્ઞેયમાં રહેવું અને જ્ઞાયક અહીંયા ભગવાન આત્મામાં રહેવું. પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે અને જ્ઞેય એનાથી તદ્દન જુદું છે. એની એકતા કરીને એનો ભેગા માને એ શંકર દોષ છે, ભેળસેળ કરે છે એમાં એ. તો એ દોષને ટાળી ઇન્દ્રિયોને જીતીને, એટલે કે ઇન્દ્રિયોના વિષયોમાં હવે એ રંજિત નથી થતો, અને જ્ઞાન સ્વભાવ વડે
અન્ય દ્રવ્યથી અધિક પોતે જુદો પરિપૂર્ણ એવો પોતાના આત્માને જાણે છે, તો તેને જે નિશ્ચય નયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. સમયસારની વાત લીધી છે. આગળ કહે છે કે સ્વભાવ પરભાવના ભેદ જ્ઞાનના બળ વડે સ્વભાવ અને પરભાવ, સ્વનો ભાવ, પોતાનો ભાવ, પોતાના ગુણોને અનુસરીને થતો ભાવ તે સ્વભાવ, અને પરભાવ એટલે બીજા અન્યના ગુણોને અનુસરી ને જે કંઈ પરિણમન થઈ રહ્યા છે એ પરિણમનો જે છે એ એનો પરનો ભાવ છે. તો એ પરના ભાવને ને સ્વના ભાવને એ ભેગા કરી દે છે, એમાં ભેદ પાડતો નથી. એ દોષ છે, શંકર દોષ છે. અહીંયા કહે છે કે સ્વભાવ પરભાવના ભેદ જ્ઞાનના બળ વડે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયોથી આત્માનું સ્વરૂપ જુદું છે એમ જાણવું, તેનું નામ ઇન્દ્રિયોનું દમન કહેવામાં આવે છે. ઇન્દ્રિયનું દમન લોકો બીજી રીતે સમજે છે, એવું ઇન્દ્રિયનું દમન હોતું નથી. ઇન્દ્રિયનું દમનનો અર્થ જ આ છે, ભેદ જ્ઞાન કરે. અને ભેદ જ્ઞાનના બળ વડે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય અને તેના વિષયો, એ ત્રણેયને ગુરુદેવ તો ઇન્દ્રિય કહે છે, તો એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે એમ પોતે જુદો પડે છે એમ જાણવું, એવી શ્રદ્ધા પછી થવી, તેનું નામ ઇન્દ્રિયોનું દમન કહેવામાં આવે છે. અને એમાં જ પછી આગળ વધતા એ જીતેન્દ્રિય પણ થાય છે. પરંતુ આહાર આદિ તથા પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ બાહ્ય વસ્તુના ત્યાગરૂપ જે મંદ કસાય છે તેનાથી ખરેખર ઇન્દ્રિય દમન થતું નથી. બહુ સરસ વાત મૂકી છે અહીંયા. આ બધી ગુરુદેવના પ્રવચનમાંથી લીધેલી વાત છે. પ્રભુ બહુ સૂક્ષ્મ ન્યાય સમજાવ્યા છે કે દમનમાં તમે એમ માનતા હો કે એનો વિષય જે છે, ઇન્દ્રિયનો વિષય કે છે કે આહાર આદિ તથા પાંચ ઇન્દ્રિયના બધાના પાંચે પ્રકારના વિષયો છે, તો એ વિષયરૂપ બાહ્ય વસ્તુ એનો ત્યાગ કરવામાં આવે તો એ મંદ કસાય છે, અને તેનાથી ખરેખર ઇન્દ્રિય દમન થતું નથી. કેમ કે તે તો શુભરાગ છે, પુણ્ય છે, માટે બંધનું કારણ છે એમ સમજવું. એમ ઇન્દ્રિય દમન એમ નથી થતું. ઇન્દ્રિયનો અર્થ સમજ્યા નથી ને એટલે આ મુશ્કેલી પડે છે. ઇન્દ્રિય દમન એ કોને કહે છે? આ બધી વસ્તુને ગુરુદેવે જે રીતે સમજાવી છે એ રીતે જો વિચાર કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે વસ્તુ સ્વરૂપ કેટલું સૂક્ષ્મ છે, જેને આપણે સમજતા નથી. સૂક્ષ્મપણે એ વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ. અહીંયા ત્રીજી વાત લીધી છે કે શુદ્ધ આત્માને આશ્રિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ ભાવ તે જ સંવર છે. શુદ્ધ ભાવ શુદ્ધ આત્માને આશ્રિત થાય, શુદ્ધ આત્માનો આશ્રય લેતા શુદ્ધ ભાવ થાય, અને એ શુદ્ધ ભાવ જે છે એવા ભાવ થાય છે તો એ પરિણામ કેવા છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. તો એ વખતે એને આશ્રવ થતા જ નથી, એટલે સંવર છે. પ્રથમ નિશ્ચય સમ્યક દર્શન થતા સ્વદ્રવ્યના આલંબન અનુસાર સંવર નિદ્રા શરૂ થાય છે. બાકી તો જે કઈ નિદ્રા થાય છે તો બધી વિપાક નિદ્રા છે. એટલે કે જે સ્થિતિબંધ હતો એટલો સમય એ કર્મ રહ્યા, ઉદયમાં આવ્યા, ફળ આપી અને કરી ગયા. પણ એ ફળ આવ્યા, કર્મના ઉદય આવ્યા, તો એની સાથે જોડાઈને જીવે નવા કર્મ તો બાંધી લીધા. એટલે સાચા અર્થમાં નિદ્રા થતી નથી. એ વિપાક નિદ્રા, એકલી વિપાક નિદ્રા જે છે એથી કઈ સાચા અર્થમાં નિદ્રા થતી નથી. શુદ્ધિની વૃદ્ધિ થવી જોઈએ નિદ્રામાં. તો નિદ્રામાં તો શુદ્ધિની વૃદ્ધિ થવી જોઈએ, એટલે કે કર્મનું બેલેન્સ ઘટવું જોઈએ, ત્યારે નિદ્રા કહેવાય. એવું ક્યારે બને? નવા કર્મનો આશ્રવ થાય જ નહીં અને નિદ્રા થાય તો. આ વાત મહત્વની છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ક્રમે ક્રમે જેટલા અંશે રાગનો અભાવ તેટલે અંશે સંવર નિદ્રા રૂપ ધર્મ થાય છે. શું? ક્રમે ક્રમે જેટલા અંશે રાગનો અભાવ એટલે રાગ ઉત્પન્ન ન થવો,
થઈ ગયા પછી પચખાણ લઈએ, પ્રાયશ્ચિત કરીએ, વગેરે વગેરે બધું કરીએ, એ વાત બરાબર છે. પણ ન થવો અને પચખાણ લીધા, પ્રત્યાખ્યાન કર્યા હોય તો પછી ફરીથી એ રાગ ન થવો જોઈએ. બીજી વાર પ્રત્યાખ્યાન કરવાની જરૂર જ ન પડે, રોજે રોજ પ્રતિક્રમણ કરવાની જરૂર ન પડે. પણ એવું બનતું નથી. આ જીવ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ ઊંધા એકડા એને ઘૂંટ્યા છે ને, એટલે વારે વારે ભૂલી જાય છે, સ્વરૂપને યાદ કરતો નથી અને વિભાવ ભાવે થઈ જાય છે. એટલે તો બધા વારંવાર આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, ગુરુદેવ બધા એ જ વાત આપણને સમજાવે છે. અહીંયા કહે છે કે ક્રમે ક્રમે જેટલા અંશે રાગનો અભાવ તેટલે અંશે સંવર નિજરારૂપ ધર્મ થાય છે. સ્વસન્મુખતાના બળથી શુભાશુભ ઈચ્છાનો નિરોધ તે તપ છે. નિરોધ એટલે ઉત્પન્ન ન થવું. સ્વસન્મુખતાના બળથી શુભાશુભ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. સ્વસન્મુખ થતા શુભ કે અશુભ બેમાંથી કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન ન થવી એને નિરોધ કહેવાય. અને તે તપ છે. અને તે તપથી નિજરા થાય છે. ઈચ્છા નિરોધ તપ, એ તપથી નિજરા થાય છે. તો આ નિજરાની વાત લીધી. એના પછી સંવરની વાત છે. અહીંયા નિજરાની વાત આખી વિસ્તારપૂર્વક તો પછી આવશે. અત્યારે તો આ 1, 2, 3, 4 કરી અને જે સમજાવ્યું છે ભાવાર્થ, એમાં આટલી વાત લીધી છે. હવે ચોથું સંવર, પછી પાંચમું નિજરા, એ અહીંયા સમજાવ્યું છે. એ આપણે અહીંયા ભાવાર્થમાં લઈએ, પૂરું કરી અને પછી ગુરુદેવના પ્રવચન તરફ જઈએ. અહીંયા કહે છે કે પુણ્ય પાપ રૂપ અશુદ્ધ ભાવ આશ્રવો, પુણ્ય પાપ ના બંધના કારણ રૂપ એના ભાવો, શુભાશુભ ભાવો, એ અશુદ્ધ ભાવ છે. એ અશુદ્ધ ભાવ છે તે આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા, તે ભાવ સંવર છે. શુદ્ધ ભાવે થાય તો અશુદ્ધ ભાવે ન થાય. રોકવા એટલે કેવી રીતે રોકવા? કે જો શુદ્ધ ભાવે જ્યાં સુધી રહે ત્યાં સુધી અશુદ્ધ ભાવ થતો નથી, એટલે શુભાશુભ ભાવ રોકાઈ ગયો. શુદ્ધ ભાવે થવું એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. શુદ્ધ ભાવે રહેવું એ તો સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ છે. એટલે શુદ્ધ ભાવ દ્વારા રોકવા તે ભાવ સંવર છે. એટલે સાચો સંવર ત્યાં ક્યારે થાય? શુદ્ધ ભાવે થાય ત્યારે થાય. નહીતર કોઈક ને કોઈક તો ભાવ ચાલવાનો જ છે. કોઈ ન્યુટ્રલ ભાવ હોતો નથી. શાંતિથી વાતને ફરીથી સમજવાની જરૂર છે. ઘણીવાર આપણે આ વાત કરી છે. કોઈ એમ કે અમને તો કોઈ એવા અશુભ ભાવ કે એવું કાંઈ થતું જ નથી, અમે તો મારું કામ કરીએ છીએ, જોબ કરીએ છીએ બરાબર શાંતિથી, કોઈ બીજું કાંઈ કરતા નથી, કોઈ ક્રોધ, માન, માયા, લોભ આ બધામાં અમે કંઈ પડતા નથી અને નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ. હવે એમાં ક્યાં અશુભની વાત રહી? અમે તો કોઈ બીજા ભાવ થતા નથી, ભલે શુદ્ધ ભાવ નથી તો પણ. તો ન્યુટ્રલ ભાવ છે એમ, એવું એને માનવામાં એની માન્યતા હોય. ભાઈ એવું હોતું જ નથી. એવું હોતું જ નથી. સ્વરૂપના લક્ષ્ય શુદ્ધ ભાવ થાય ને સ્વરૂપનું લક્ષ્ય નથી અને બહારમાં પરમાં લક્ષ્ય છે, ઉપયોગ બહારમાં ગમે તેની તરફ જોડાયો હોય, જોબમાં હોય કે સેવાના કામમાં હોય, ગમે તેમાં જોડાયો હોય, તો જે ભાવ છે અશુદ્ધ ભાવ જ છે. જીવ ભાવ વિનાનો ક્યારેય રહેતો નથી. સતત ભાવ એના ચાલે છે. તો મોટે ભાગે તો એનું લક્ષ્ય બારમાં જ છે. તો બારમાં શુભ અશુભ ભાવ થયા જ કરે છે. એ એમ માનતો હોય કે હું આ જોબ કરું છું શાંતિથી, તો એ જોબ કરવાનો ભાવ એ મિથ્યાત્વ સહિત છે. જોબ કોણ કરે? એટલે મંદ થાય. કેટલાક પરિણામો જે છે એવા તીવ્ર નથી થતા, પણ થાય તો છે ને. શુભ અશુભ નાના મોટા પ્રકારે થયા જ કરે છે. હવે એવો ભાવ જે થાય ત્યારે એને બંધ તો પડે જ છે. શુભ પ્રમાણે પુણ્યનો બંધ અને અશુભ પ્રમાણે પાપનો બંધ. એટલે દરેક સમયે આપણને નાના મોટા એવા શુભાશુભ ભાવના કારણે પુણ્ય અને પાપની પ્રકૃતિના બંધ પડ્યા જ કરે છે. શુદ્ધ ભાવે થઈએ ત્યારે જે સંવરની દશા છે, એટલે કે આશ્રવ થતા નથી, તો એ વખતે કોઈ બંધ પડતો નથી. એટલે એ વાત અહીંયા કરી છે કે શુદ્ધ ભાવ દ્વારા એને રોકવા, અને એનું નામ ભાવ સંવર છે. અને તે અનુસાર નવા કર્મોનું આવવું સ્વયં સ્વતઃ રોકાઈ જાય તે દ્રવ્ય સંવર છે. એટલે દ્રવ્ય સંવર તો એ કહેવાય કે જે કર્મોનું રોકાવું તેને દ્રવ્ય સંવર કહ્યું.
પણ એ રોકાય કેવી રીતે? તો કે ભાવ સંભર દ્વારા. નિદ્રાને વિશે અહીંયા કહે છે કે અખંડ આનંદ નિજ શુદ્ધ આત્માના લક્ષના બળથી અંશે શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની અંશે હાનિ કરવી તે ભાવ નિર્જરા છે. શુદ્ધિની વૃદ્ધિ થાય અને અશુદ્ધિ છે તે ઘટે, એ ભાવ નિર્જરા છે. ને કેવી રીતે થાય? તો કે નિજ શુદ્ધ આત્માના લક્ષના બળથી, અને તે સમયે કરવા યોગ્ય કર્મોનું અંશે છૂટી જવું તે દ્રવ્ય નિર્જરા છે. આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાંથી વાત લીધી છે. જીવ અજીવને તેના સ્વરૂપ સહિત ઓળખી પોતાને અથવા પરને જેમ છે તેમ માનવા, આશ્રવને ઓળખી તેને હેય રૂપ માનવો, બંધને ઓળખી તેને અહિત રૂપ માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેય રૂપ માનવું, નિદ્રાને ઓળખી તેને હિતનું કારણ માનવું. આ મોક્ષ માર્ગ પ્રકાશનમાં આ વાત આવી છે. અને પછી એ બધાના દ્રષ્ટાંતો અહીંયા આપ્યા છે. અને એટલે એટલું પૂરું કરીએ આપણે. અહીંયા જે દ્રષ્ટાંત આપ્યા છે આશ્રવ આદિના દ્રષ્ટાંતમાં, કે આશ્રવ જેવી રીતે કોઈ વાણમાં છિદ્ર પડવાથી તેમાં પાણી આવવા લાગે છે, તેવી રીતે મિથ્યાત્વ આદિ આશ્રવ મારફત આત્મામાં કર્મ આવવા લાગે છે. આ સમજવા માટે બહુ બેઝિક વાત છે. બહુ જે ધર્મના માર્ગમાં હજી જેને બહુ એટલો અભ્યાસ ન થયો હોય ને શાસ્ત્રનો, એને સૌથી પહેલી આવી રીતે આશ્રવની સમજ આપવામાં આવે છે. આશ્રવ એટલે આવવું, અને પછી બંધ એટલે રોકાયું, બંધાવું. બંધ એટલે કે જેવી રીતે છિદ્ર દ્વારા પાણી આવી અને નૌકામાં ભરાઈ જાય છે, તેવી રીતે કર્મ પરમાણુ આત્માના પ્રદેશમાં જાય છે, એક ક્ષેત્રે ભેગા રહે છે. પ્રદેશની અંદર ઘૂસતા નથી, ત્યાં પ્રદેશ ઉપર રહે છે, તે બંધ. અને સંબર એટલે જેવી રીતે છિદ્ર બંધ કરવાથી નૌકામાં પાણી આવવું રોકાઈ ગયું એટલે સંબર. આશ્રવ ન થયા એટલે સંબર. આ સામાન્ય સમજ છે. આપણે હવે આગળ અહીંયા વધીએ. તો ગુરુદેવ અહીંયા આગળ કહે છે ગાથા 8 નો પૂર્વાર્થ તો પહેલા આપણે 7મી ગાથાની સાથે કર્યો, એટલે 8મી ગાથાનો ઉત્તરાર્થ તથા 9મી ગાથાનો પૂર્વાર્થ લીધો છે અહીંયા. અને ગુરુદેવ એની ઉપર વિસ્તાર કરીને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જીવ અને અજીવ તત્વનું વર્ણન કર્યું. હવે આશ્રવ તથા બંધ તત્વનું વર્ણન કરે છે, તે સાંભળો. જીવ તત્વનું પહેલા વર્ણન થયું, અજીવ તત્વનું પણ પૂરું થયું. હવે એના પછીનું તત્વ લેવું છે આશ્રવ, અને પછી બંધ. તો એના વર્ણન હવે અહીંયા કરે છે. મન વચન કાયાના યોગ તેમજ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કષાય સહિત મલિન ઉપયોગ તે કર્મના આશ્રવનું કારણ છે. કેમ કર્મનો આશ્રવ થાય એનું કારણ, એના કારણમાં મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કષાય આ મૂળ કારણો છે. અને એવા જે કારણો છે તેમાં સાથે શું છે તો કે મન વચન કાયાનો યોગ. કેમ કે મન વચન કાયાનો યોગ જે છે તે આત્મપ્રદેશનું કંપન જે છે એને યોગ કહેવાય. અને એમાં મન, વાણી અને કાયા જે છે એ નિમિત્ત કારણ છે. અને એવા યોગ જે છે તો 13મા ગુણસ્થાને પણ હોય છે. અને એ યોગને કારણે તો પ્રકૃતિ બંધ પડે છે અને પ્રદેશ બંધ પડે છે, પણ અનુભાગ બંધ પડે છે અને સ્થિતિ બંધ પડે છે, એનું કારણ તો કષાય છે. એટલે મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી તો એને અવ્રત પણ છે, પ્રમાદ પણ છે, કષાય પણ છે. તો મિથ્યાત્વ 4થા ગુણસ્થાને જાય છે, અવ્રત એ 5મા ગુણસ્થાને જાય છે, પ્રમાદ છે 6ઠે પણ છે તો 7મે પ્રમાદ જાય છે, અને કષાય જે છે એ 12મે ગુણસ્થાને આવે ત્યારે કોઈ કષાય રહેતા નથી. 10માના છેલ્લા ભાગમાં જે ક્ષપક શ્રેણી ચડે છે અને એટલે 12મે કષાય જાય છે પૂર્ણપણે. અને યોગ તો 14મા ગુણસ્થાને જાય છે. એટલે 13મા ગુણસ્થાને તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને, હરિયંત ભગવાનને મન, વાણી, કાયાના યોગ છે. તો ત્યારે પણ એમ કર્મનો આશ્રવ તો થાય છે, પણ એમાં સ્થિતિ બંધ નથી થતો. એક સમયનો જ બંધ થાય છે અને અનુભાગ પણ એવો થતો નથી, કેમ કે કષાય નથી ને એટલે. તો એ અહીંયા વાત કરી છે. મન વચન કાયાના યોગ તેમજ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને કષાય સહિત મલિન ઉપયોગ તે કર્મના આશ્રવનું કારણ છે. તે આશ્રવ ભાવો આત્માને દુઃખના કારણ છે.
માટે છોડવા જેવા છે. એ વખતે પણ દુઃખ છે. આશ્રવ જ્યારે થાય છે એવા શુભાશુભ ભાવ વખતે પણ જીવને આકુરતા છે, એ વખતે પણ દુઃખ છે. અને પછી એને કારણે જે બંધ પડ્યા અને એના ઉદયો આવે એ વખતે પણ દુઃખ જ છે. ગુરુદેવ કહે છે કે પાપ હોય કે પુણ્ય, તે બંનેને આશ્રવમાં સમાડી છોડવા જેવા કયા છે. પાપ આશ્રવ છોડવા જેવો છે અને પુણ્ય આશ્રવ આદરવા જેવો છે એમ નથી કહ્યું. આશ્રવ છોડવા જેવા કહે છે. આશ્રવ તો પુણ્ય ને પાપ બંને પ્રકારે છે. કોઈ આશ્રવ જોઈતા જ નથી. પૂર્ણ શુદ્ધ દશા જ પ્રાપ્ત કરવી છે. કેમ કે જ્યાં સુધી કર્મના બંધ કરશે ત્યાં સુધી તો ભવના ભ્રમણ રોકાવાના જ નથી. ફરી આગળ કહે છે કે એ જ રીતે બંધ તત્વમાં પણ પાપ બંધ અને પુણ્ય બંધ બંનેને છોડવા યોગ્ય સમજી લેવા. એને પણ એ જ રીતે છોડવા યોગ્ય સમજી લેવા. મિથ્યાત્વ આદિ ભાવોને કારણે આત્મ પ્રદેશોમાં કર્મનું બંધન થાય તે બંધ તત્વ છે. તે જીવને દુઃખનું કારણ છે. માટે તે મિથ્યાત્વ આદિ બંધ ભાવો ક્યારેય કરવા જેવા નથી. ક્યારેય કરવા જેવા નથી. તે કહે છે ભાઈ, તને દુઃખનું કારણ તારા મિથ્યાત્વ તથા ક્રોધ આદિ ભાવો જ છે. માટે આશ્રવ બંધના કારણરૂપ તે ભાવો છોડવા જેવા છે. આખું મોહની કર્મની જ આખી વાત છે. આ જીવને ભવના ભ્રમણનું મૂળ કારણ જે છે એ કારણ કાઢવું હોય તો એને મોહની કર્મને બહુ સારી રીતે સમજવું જ પડશે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, અને એના ઉદયો જે સતત થઈ રહ્યા છે એ ઉદયથી પોતે જુદા પડવું જ પડશે. કે આ ઉદય છે એ ઉદય મારું સ્વરૂપ નથી. એને જોવાની એને દ્રષ્ટિ કેળવવી જ પડશે કે આ જે ઉદય આવ્યો એ મારું સ્વરૂપ નથી. ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદયો જે હોય એને કારણે ક્રોધ માન માયા લોભ થાય છે, નિમિત્ત તરીકે કહેવામાં આવે. પણ જયારે એવું થાય છે ત્યારે જ એને જે વખતે જુદા પડવાની જરૂર છે કે ના, આ મારું સ્વરૂપ નથી. કોઈ પણ મિથ્યા માન્યતા, વિપરીત માન્યતા એ મારું સ્વરૂપ નથી. ગમે તેવી માન્યતા કરી લેવી. જગતમાં બધા જીવો જે રીતે માન્યતા બધા કરે છે, બહુમતી પ્રમાણે બધું ચાલવું, આ બધી માન્યતાઓ હોય નહીં પ્રભુ. ભગવાનના જ્ઞાનમાં જે વસ્તુ સ્વરૂપ આવ્યું છે એ સિવાય બીજી રીતે કોઈ માન્યતાને સ્વીકારવી નહીં. આ બે વસ્તુ પર ધ્યાન આપવામાં આવે એટલે કે મિથ્યાત્વની મૂળ મુદ્દે વાત કરવામાં આવી છે. અને એની સાથે મિથ્યાત્વ જાય એટલે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ પણ જાય છે. એટલે એને જ સમજવાની જરૂર છે. બાકી બીજું બધું જે કંઈ થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે. એને તો પુરુષાર્થમાં આ જ જોવાનું છે કે પોતાને કેટલીક વિપરીત માન્યતા છે. વિપરીત એટલે ભગવાનની વાણીમાં જેવું વસ્તુ સ્વરૂપ આવ્યું છે એનાથી. એટલે દર્શન મોહનીયના નિમિત્તે એને મિથ્યાત્વ છે એનો વિચાર કરવાનો છે. અને સાથે ને સાથે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયના નિમિત્તે જે એને આ કસાયો થાય છે તેનો પણ વિચાર કરવાનો છે. બે વસ્તુ ઉપર જરાક ધ્યાન આપે તો એ નિવારી શકાય એવું છે. અને વસ્તુ સ્વરૂપ જેવું કહ્યું છે એવું સ્વીકારી લે, ભગવાનની વાણીમાં આવ્યું છે તો મિથ્યાત્વ ટળે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, તને દુઃખનું કારણ તારા મિથ્યાત્વ તથા ક્રોધાદિ ભાવો જ છે. માટે આશ્રવ બંધના કારણરૂપ તે ભાવો છોડવા જેવા છે. તે કોઈ ભાવથી જીવને જરા પણ આશ્રવ કે બંધ થાય તે ભાવ સારો નથી. જે ભાવથી જરા પણ જીવને આશ્રવ થાય, બંધ થાય તો એ ભાવ સારો નથી, હિતરૂપ નથી, કરવા જેવો નથી, પણ છોડવા જેવો છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ જાણે છે. આપણે પણ એમ જ જાણવું જોઈએ. એનાથી વિપરીત જે માને તેને આશ્રવ બંધ તત્વોની શ્રદ્ધામાં ભૂલ છે. એટલે બધા તત્વોની શ્રદ્ધામાં ભૂલ છે. ગુરુદેવ આગળ પણ કહે છે કે એ ભાઈ, તારા હિત માટે પ્રયોજનભૂત તત્વોને તો તું જાણ. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે તારા હિત માટે તું પ્રયોજનભૂત તત્વોને તો તું જાણ. જીવ અને અજીવ બંને ભિન્ન તત્વો, તેમાં જેના જે ગુણ પર્યાયો હોય તેના જ તે માનવા જોઈએ. એકબીજામાં ભેળવવા ન જોઈએ. તેમજ જીવના જ્ઞાનાદિ સ્વભાવો અને રાગાદિ વિભાવ ભાવો તેમને પણ ભિન્ન ભિન્ન ઓળખી અને તત્વોની સાચી શ્રદ્ધા કરવી જોઈએ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
એ પછી પ્રશ્ન લીધો છે અને એનો ગુરુદેવે ઉત્તર આપ્યો છે. એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.